ગુજરાત સિવાય 16 રાજ્યો થયા અને એમાંથી બધા આદિવાસી અને નક્સલવાદ પ્રેરિત વિસ્તારોની અંદર, જેમ કે ત્રિપુરા છે, નાગાલેન્ડ છે, આ બધા વિસ્તારોની અંદર પણ તમારે ગયા. તો ગુજરાતમાંથી ત્યાં તમારું ફોકસ ફર્સ્ટ ટાઈમ ક્યારે શિફ્ટ થયું હશે, તો એનું રીઝન શું હતું કે શા માટે ત્યાં જવાની આપણે જરૂરિયાત પડી? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો. જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે then enjoy the show. આમ ગણો ને તો હું વિચારું છું તો આ ક્રમ બાય ક્રમ હાલ્યું છે. આમ હું કહું ને કે મારું આયોજન હતું તો હું ખોટો છું. ચોખ્ખી વાત થઈ ગઈ, એકદમ ક્લિયર કટ. હા, હું ખોટો છું. આમાં આયોજન રિયલ મારું કાંઈ નહોતું. અને હું કહું મારા જેવો કોઈ જૂઠ નહીં. આ ચાલો આમ એમ મને હું વિચારું છું તો કેમ થયું મને ખબર નથી. પણ છતાંય તમારો સવાલ છે એટલે હું કહું જી કે 2016 બિગેનિંગમાં આઈ થિંક કે 2015 એન્ડ ઓરિસ્સા એક મુકેશ ભગત હતા. એ કે કેશુભાઈ ઓરિસ્સા બનાવવું છે, એના કોઈ ઓળખીતા સંત હશે ને એ સંસ્થા ચલાવે. એટલે મને કે ચાલો, એટલે હું પીપી સ્વામીની મુકેશ ભગત ઓરિસ્સા ગયા. ત્યાં ગયા, સંસ્થાએ ગયા તો બહુ ગરીબ વિસ્તાર. સંસ્થા તો ગરીબ પણ વિસ્તાર બહુ ગરીબ. અને એ મુકેશ ભગતને મેં કીધું મને તો વાંધો નથી, મેં કે મારા માટે સભૂમિ ગોપાલ કી, આપણા માટે કે મારી જન્મભૂમિ એમાં હું કાંઈ માનતો નથી. આમ જો વ્યવહારુ રૂપ માનું, સંસ્કૃતિના ઉપાસક તરીકે, ભારતીય સંસ્કૃતિના ઉપાસક તરીકે મારી જન્મભૂમિ ભારત, પણ આધ્યાત્મિક રીતે મારી કોઈ જન્મભૂમિ જ નથી. એટલે મેં મુકેશ ભગતને કીધું મને કોઈ વાંધો નથી, પણ મને સહયોગી દાતા મારા અહીં તૈયાર, કારણ કે ત્યારે જો મને અનુભવ હોત તો હું આ પ્રશ્ન હું લેવા કરે. બહુ સાચી વાત છે. તો મુકેશ ભગત ત્યારે મને કે એ સર્વિસ કરતો માણસ હતો. આ બહુ સમજવા જેવું છે જે કોઈ આ સાંભળી રહ્યા છે. એ કે કેશુભાઈ તમારે કેટલા, ત્યારે 40 લાખમાં ભવન બનતું. મેં કે 40માં બને છે, સહયોગી દાતા એ 20 આપવાના થાય, 20માં તમારું ટ્રસ્ટ છે જ. કેશુભાઈ મારી પાસે 45 લાખ છે, હું 20 લાખ તમને આપી દઉં. સર્વિસ કરતો માણસ. હા, સર્વિસ કરતો માણસ. એ પેલું 16માં બન્યું. પછી અમારે એક કર્મયોગી આર્ય સમાજ હતા. ઓકે. તો ભારતભરમાં 2-5 ધાર્મિક સંસ્થા કામ કરે છે, જંગલો, પહાડો, દુર્ગમ કે નક્સલ પ્રભાવિત એરિયામાં. એમાં પ્રધાન સંસ્થા હોય તો આર્ય સમાજની છે. ત્યાંથી એક લેટર આવ્યો, ન્યાય ભવન બનાવ્યું. પછી તો ચાલુ થયું, તો આજ સુધી તો બહુ બધું આવે છે. આ રીતે ચાલુ થયું છે બીજા રાજ્યોમાં ભવનો બનાવવા. તમે આ નક્સલ પ્રભાવિત વિસ્તારની અંદર ખુદ ગયા છો, ત્યાં તમે જોયું છે, ત્યાંની પરિસ્થિતિ જોઈ છે. શું અલગ લાગ્યું તમને? આપણે ગુજરાત કરતા એ લોકો ક્યાં પાછળ રહી ગયા, એનું કારણ શું હોઈ શકે? આ મારે સમજવું છે. હવે જો જે હું જવાબ આપું છું એ ખાસ જે કોઈ મિત્રો સાંભળે છે એ મને માફ કરે, કારણ કે મારી સમજણ ને મારી સમજણ ટૂંકી પણ હોઈ શકે અને મારું અજ્ઞાન પણ હોઈ શકે. પણ મને એવું પહેલું મોટું કારણ, એનું મૂળ ક્યાં છે? મૂળ મને એવું લાગ્યું કે આપણે ભારતીય સંસ્કૃતિના ઉપાસકો આપણે એને સ્વીકાર્યા નહીં. આ લોકોને? હા, આદિવાસીઓને. તમને એનું એક નાનું ઉદાહરણ આપ્યું. અઠવાડિયા પહેલા આસામથી બોડોલેન્ડમાં આપણે પાસ કર્યું હતું, એ મળવા આવ્યા. એક કામ તો બોડોલેન્ડમાં ચાલુ છે, પણ બીજું પાસ કર્યું હતું, એ મળવા આવ્યા. એટલે મળવા હું બોલાવું, મેં તમને આગળ કીધું બુલેટ તપાસ ને એનામાં શું રેલું છે ને શું નહીં. એટલે મેં એને પૂછ્યું કે આપ કિસ દેવી દેવતા में बिलीव करते हो? તો એનો જવાબ શું હતો? કોઈ વ્યક્તિ એનો જવાબ શું હતો એ તમારે સાંભળવાનું. એનું હું સાંભળું કામ જે સાંભળે છે મિત્રો આનું એનાલિસિસ કરે, પૃથ્થકરણ કરે. साहब ये उड़ाई मने के साहब वैसे तो हम हमारा जो देवता है
અમારી જો માન્યતા હિન્દુ જૈસી હમ તો કોણ દેવતા? તો એણે મને એક, જેને હાથ્યો થોર કહેવાય, તમારી ભણેલાની ભાષામાં જે કહેવાતું હોય હાથ્યો થોર આવે, હા એ જ એને મને ફોટો બતાવ્યો કે આને અમે શિવનું સ્વરૂપ, મહાદેવનું સ્વરૂપ સમજીએ છીએ. ઓકે આ અમારા ઘરના આંગણામાં હોય હમ અને અમે ઘરની બહાર જઈએ તો આને પગે લાગીને જઈએ, આવીએ તો પગે લાગીએ. અને ઘણા ઘરે 24 કલાક દીવો ચાલુ હોય, નકર સવાર સાંજ આને દીવો કરીએ છીએ. પ્રકૃતિ તો પાઠ છે એ તો. શિવનું સ્વરૂપ માને છે. હમ. મારો પોઈન્ટ સમજો? હા. પણ એમ કે વૈસે તો હમારા જો માન્યતા હિન્દુ જૈસી હે, ઈ હિન્દુ જ છે, પણ એને હિન્દુ છે એ ખબર કોઈને ન પાડી? આપણે આ હું સમજાવવા માંગુ છું. એનું કારણ મૂળમાં આ છે કે આપણે સ્વીકાર્યા નહીં. એટલે લોકો પાછળ રહી ગયા ક્યાંક ને પાછળ રહી ગયા ની પાછળ રાખવામાં આવ્યા, અને એ નુકસાન આપણને ભારતને પડ્યું. ક્યાંક. તમે એવું સમજો છો કે આજે નક્સલ પ્રભાવી એરિયામાં કેટલું બજેટ ભારતનું જાય છે? કેટલું? અબજોના અબજો રૂપિયા વર્ષોથી જાય છે. પણ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ આ થયું છેલ્લા 10 વર્ષમાં, બહુ ડેવલપ થયું. જ્યારથી બહુ એવું કરીએ કે એ પાછા આંખે દેખ્યો એ અહેવાલ છે. તો એ અબજોના અબજો રૂપિયા જાય છે. એનું કારણમાં કે જો આપણે સ્વીકાર્યા હોત, હાવ નથી સ્વીકાર્યા એવું, પણ ઓછા સ્વીકાર્યા. જે શિવ કોના ઈશ્વર છે? હિન્દુ. તો બોલે જે શિવનો ઉપાસક એમ બોલે કે વૈસે ही हमारा मान्यता तो आप हिंदू जैसी ही है, हम हिंदू है એમ નહીં. આપણે સ્વીકાર્યા નહીં ને એના હિસાબે અલગાવવાદી માઇન્ડના જે લીડરો હતા એના, જે પોતાનો સ્વાર્થ સાધવા માટે બહુ બહેકાવ્યા. અને જે આ નક્સલવાદ કહીએ છીએ એ કઈ સામાન્ય પ્રજાનો થોડો ખેલ છે. એ જે સમાજનો લીડર હોય એને બોન્ડ પોકાર્યું અને એની સાથે સામાન્ય સમાજ જોડાઈ ગયો. એના હિસાબે આપણને બહુ નુકસાન પડ્યું. અને જે કંઈ કોઈ પણ કન્ટ્રી હોય એ સક્ષમ એની રીતે વિકાસ કરતી હોય એટલે બીજી કન્ટ્રી એના વિકાસમાં વિઘ્ન નાખવા માટે ઓલવેઝ તત્પર હોય. એ પ્રકૃતિનો નિયમ છે, સંસારનો નિયમ છે. એમ જેણે આગેવાની લીધી, બંડ પોકાર્યું, એને બીજી કન્ટ્રી વાળા લોકોએ એને આર્થિક હથિયારનો સપોર્ટ કર્યો. એ રીતે આપણા દેશને ખોખલો કરવા માટે બહુ વર્ષોથી ચાલ્યું. છેલ્લા 10 વર્ષથી શાંત થયું છે.